વિગતવાર સમાચાર તો અમદાવાદમાં નકલી અધિકારીનો રોફ જમાવવાનો શોખ પોલીસે ઉતાર્યો। રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજના ખેલ પર પોલીસે પડદો પાડ્યો। સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને કેટલાય લોકોને ચૂનો ચોપડ્યો। નકલી જેલર બનીને કેદીઓના પરિવાર પાસેથી પણ રૂપિયા પડાવ્યા। સુરતની લાજપોર જેલના નકલી જેલર બનીને કેદીઓના પરિવારને પણ ન છોડ્યા। પરિવારના લોકોએ તપાસ કરતા નકલી જેલરનો ભાંડો ફૂટી ગયો। આરોપી અમદાવાદમાં હોવાની બાતમી મળતા જ એલસીબીએ દબોચી લીધો। करनार छे ए राजेशभाई उर्फे राजू उर्फे चको उर्फे दत्ता नरेन्द्रभाई त्रिवेदी नामनो व्यक्ति के जे जेलनी अंदरथी ज्यारे कोई काचा कामनो कैदी अंदर गयो होय त्यारे एना परिवारजनोने कॉल करी पोते जेलर छे एवी ओळख आपी अने जेलनी अंदर एने टिफिन पहोंचाडवुं, सारा बेडनी व्यवस्था करवी अथवा अन्य कोई सुविधा आपवी અને જો એવું ન આ લોકો એ બાને જો પૈસા ન આપે તો એને ધાક ધમકી આપવી કે તમારા જે રિલેટિવ છે કે જે કાચા કામના કેદી તરીકે જેલમાં આવેલા છે તેઓને ટોર્ચર કરવામાં આવશે, હેરાન કરવામાં આવશે એવી રીતના કોલ કરી અને ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઊભી કરી અને જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઇન ઉદ્દેશ્ય રહેતો। તો સાંભળ્યું તમે આજે તમે પોલીસના જાપ્તામાં જોઈ રહ્યા છો। એ શખ્સનું નામ છે રાજેન્દ્ર ત્રિવેદી, જે પોતાને અધિકારી ગણાવતો હતો, જેલર ગણાવતો હતો અને લોકો સાથે ઠગબાજી કરતો હતો। રાજેન્દ્ર ત્રિવેદી નામના ઠગબાજીના ખેલ પર પોલીસે આખરે પડદો પાડ્યો છે। સરકારના અનેક વિભાગના નકલી અધિકારી બનીને આ શખ્સે કેટલાય લોકોને ચૂનો ચોપડ્યો છે। તો આ જે આરોપી છે ફોન કરીને લોકો સાથે કેવી રીતે છેતરપિંડી કરતો હતો, લોકોને પોતાના ઝાંસામાં કેવી રીતે ફસાવતો હતો, આવો સાંભળીએ। સુરત લાજપોર જેલર સાહેબ બોલું છું જેલમાંથી। હા, તમારો સ્મિત આવ્યો ને ધોળેથી અહીંયા નંબર આપ્યો હતો મને। બરાબર। હું જેલર સાહેબ બોલું છું, એમના મિસિસ બોલો છો ને? હા 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 હા, તો મને કીધું હતું કે મારા મિસિસ ને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં, એમને વીઆઈપી માં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે। બરાબર। હાલો હાલો, મારો સંભળાય છે બેન? હા હા, એમને ટિફિન ચાલુ કરી દીધું છે, ગાડલું ગોદડું બહારથી મગાવી દઉં છું અને વીઆઈપી માં રાખ્યા છે સ્મિતભાઈ ને। બરાબર। અને મને કીધું હતું કે જો ગૂગલ પે કરવાનું છે બેન। કેટલું પેમેન્ટ 15,000 જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ ત્યાં રહેવાનું સુધી બધે ચાર્જ। હવે મહિનો 2 મહિના તો રહેશે ને, 2-3 મહિના જો ભગવાન કરે તો 90 દિવસ તો પાકા જ બેન। 90 દિવસ? હાલો બરાબર। હા હા, હવે બેન મને કીધું તું નંબર લખો, એમાં ગૂગલ પે કરો બેન। હા કરું।